શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. વચનામૃત વડતાલનું 19મું. ભક્ત થવાનું અવિવેકનું. શ્રીજી મહારાજે ખાલી ચરિત્રો કર્યા નથી, જ્ઞાન પણ એટલું સચોટ આપ્યું છે, બધા પ્રશ્નો હલ થઈ જાય એવી રીતે મહારાજ. એટલે મહારાજ બહુવિધ સ્વભાવ હતો. સ્વામિનારાયણ હરે સંવત 1882 મહાસુદી બીજને દિવસ શ્રીજી મહારાજ સાંજને સમયે શ્રી વડતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના મંદિરમાં ઉગમણી કોરની રૂપ ચોકી ઉપર ગાદી તક્યા નખાઈને વિરાજમાન હતા અને સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી ઠાકોરજીની સંધ્યા આરતી થઈ રહી ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જો હવે ભગવાન છે એમને એમના ઉપર કોઈ નથી, એમને આરતી કોની કરવાની? પણ મહારાજે બધું કર્યું છે. આપણે કોઈ અંગ કાચું રાખ્યું નથી, નવધા ભક્તિમાં આવી જાય. પછી ઠાકોરજીની સંધ્યા આરતી થઈ રહી તો શ્રીજી મહારાજ બોલ્યા છે, સાંભળો, ભગવાનની વાર્તા કરીએ છીએ. હવે બધા ભગવાનની વાર્તા કરે. યોગી બાપા કહેતા કે બધા ઉપર જોતા, ભગવાનની વાર્તા એટલે બીજા કોઈ ભગવાન હોય છે એવી રીતે બધાની દ્રષ્ટિ જાય. સામે જ બેઠા છે એ એવું થાય. સાંભળો, ભગવાનની વાર્તા કરીએ છીએ. આ જીવને જ્યારે ભરતખંડ વિશે મનુષ્ય દેહ આવે છે ત્યારે ભગવાનના અવતાર કાં ભગવાનના સાધુ એ જરૂર પૃથ્વી પર વિચરતા હોય. આ તો અનાદિકાળથી રીત છે. પણ ટૂંકમાં એની ઓળખાણ થઈ જઈએ. હવે નીલકંઠ વર્ણી તરીકે મહારાજ શ્રીજી મહારાજ કેટલી જગ્યાએ થાય અને બધા બીજા માણસો મહારાજને ઘસાઈને જતા તો એ ખબર ન પડે આ કોણ છે. આ જીવને જ્યારે ભરતખંડ વિશે મનુષ્ય દેહ આવે છે, ભગવાનના અવતાર તો હોય છે, ભગવાન કે સંત, ત્યારે ભગવાનના અવતાર કાં ભગવાનના સાધુ એ જરૂર પૃથ્વી પર વિચરતા હોય. તેની જો એ જીવને ઓળખાણ થાય તો એ જીવ ભગવાનનો ભક્ત થાય છે. એટલે ભગવાનને સાધુ એને ઓળખ્યા વિના તમે ભક્ત કહેવાઓ જ નહીં. ગમે એટલું જ્ઞાન ધ્યાન બધું કરતા હોય પણ ભગવાનને સંતની ઓળખાણ થાય અને પછી તમે ભક્ત કહેવા, તારી ભક્ત કહેવાયો જ નહીં. ભલે ગમે એવું તમે જ્ઞાન શીખતા હોય પણ એની ઓળખાણ થાય એ મુદ્દો છે. તેની જો એ જીવને ઓળખાણ થાય તો એ જીવ ભગવાનનો ભક્ત થાય છે. પછી એ ભગવાનનો ભક્ત થયો તેને ભગવાન વિના બીજા કોઈ પદાર્થ વિશે પ્રીતિ રાખવી ઘટે નહીં. ભગવાનનો ભક્ત થયો પછી આમ નાચો કૂદો એવું નથી. મહારાજ કે ભગવાનનો ભક્ત થયો એટલે પંચ વિષયનો ત્યાગ ખાસ કરીને એ શ્રીજી મહારાજને વિષયનો ત્યાગ ખાસ. જે હરિભક્તને રહેવું હોય મારી પાસ તો તમે મેળજો રે મિથ્યા પંચ વિષયની આસ. એટલે પહેલાં ભક્ત થયો એટલે આ આવે. પછી એ ભગવાનનો ભક્ત થયો તેને ભગવાન વિના બીજા કોઈ પદાર્થની પ્રીતિ રાખવી ઘટે નહીં. એટલે આ સ્ટેન્ડર્ડ છે. પછી પ્રીતિ બીજે ઘરે હોય
હવે સંસારી છીએ, તમને બૈરા છોકરા બધામાં હેત હોય, બધું હોય, પણ તોય મારે કે એ ભક્તો પૂરો ના કહેવાય, એને બધું ટાળવી પડે. જ્ઞાન સમજણથી આ મરોડ લેવો પડે. અને એક ભગવાન સિવાય બીજા કોઈને વિશે હવે જોવા જઈએ તો શ્રીજી મહારાજ મળ્યા એ કેટલી મોટી પ્રાપ્તિ થઈ. હવે બીજું કાંઈ ઘટે નહીં. તમે જો અબજ રૂપિયા મળતા હોય તો બીજે બધેથી વૃત્તિ તૂટી જાય અને અબજ રૂપિયા કેમ ગોઠવવા કરવું એના ઉપર તાન રહે, બીજું બધું જ ભૂલી વિસરી જાય. આ એક વાત તદ્દન આપણે જીવમાં રાખવી. આ ભગવાન ક્યારેય મળ્યા નથી, ક્યારેય. અને એક કેવળ કૃપા કરીને પોતે જ મનુષ્ય તન ધારણ કર્યું અને આવ્યા, નહીં તો એ થાત જ નહીં. આપણે ભગવાન કૃપા ના કરી હોત તો આપણે ચક્રાઓ ચાલતું હોત. આ જેમ જન્મ મરણના ફેરા ચાલ્યા કરે છે એ રીતે ચાલે. બના ભગવાન મળ્યા એ બહુ મોટી વાત થઈ, બહુ જ મોટી. આપણને ખબર નથી. આ સેજે મળી ગયા છે એટલે, પણ એ ભગવાન સિવાય કાંઈ કોઈ મેળ જ ના પડે એવા ભગવાન મળ્યા છે. અને સર્વોપરી ભગવાન મળ્યા છે, જેને આ બાજુ જોઈએ પ્રાપ્તિ ભગવાન ઉપર કોઈ નથી. શ્રીહરિ ની સાથે કોઈ એમના તુલે આવે નહીં. અક્ષર બ્રહ્મ પણ એમના તુલે ના આવે. મહારાજે અક્ષર બ્રહ્મ કરતાં અનંત ઘણા ભગવાન પર છે, પણ એ બેની જોડ છે મહારાજ સ્વામીની, એક અનાદિની જોડ છે. અને મહારાજ જે બ્રહ્માંડમાં જાય ત્યાં ગુણાતીત સાથે લઈ જાય, સાથે જ આવે જ કે મેં બ્રહ્મ અને પરબ્રહ્મની ઓળખાણ કરવા માટે. મહારાજ સ્વામીનો મહિમા કહે, સ્વામી મહારાજનો મહિમા કહે. પછી એ ભગવાનનો ભક્ત થયો, તેના ભગવાન વિના બીજા કોઈ પદાર્થની પ્રીતિ રાખવી ઘટે નહીં. આમ જે સ્વાભાવિક છે, આ ભાવા ભગવાન મળ્યા પછી બીજે ક્યાંય પ્રીતિ રાખવી ઘટે નહીં. જો મહારાજે કહ્યું પણ થઈ જાય છે. આપણે સંસારી છીએ અને જીવ દશામાં છે એટલે આ બધું થાય. પણ મહારાજે કહ્યું આ ભગવાન મળ્યા એ તમે સાવધાન રહો, નહીં તો આ ભગવાન ન મળ્યા હોય તો બરાબર ચક્ર ચાલતો હોય. અને ભગવાન મળ્યા એટલે બહુ જ મોટી વાત થઈ. એટલે ભગવાન એ આટલી જ વાત કરે છે. અને એ પણ આપણા લાભમાં જ છે. ભગવાનથી પ્રીતિ રાખવી, ભગવાન સિવાય બીજું બધું કચરો છે. એટલે ભગવાનનો પ્રીતિ રાખવી ઘટે એટલે બધું જ લાભમાં છે. એટલે ભગવાનની વિશે પ્રીતિ રાખવી જ પડે, નહીં તો ફેરો સફળ ના થાય. આવા ભગવાન મળ્યા અને આપણે કચરો વીણીએ કેવું થાય. પછી એ ભગવાનનો ભક્ત થયો, તેને ભગવાન વિના બીજા કોઈ પદાર્થની વિશે પ્રીતિ રાખવી ઘટે નહીં. શા માટે? જે ભગવાનના ધામનું જે સુખ છે તેની આગળ માઇક પંચ વિશેનું સુખ છે તે તો નરક જેવું છે. જો એટલે અત્યારે વાત નહીં સમજાય, પણ આ સત્સંગ સ્થળ કરતા રહેશો તો ભગવાનનો મહિમા, સંતનો મહિમા સમજાશે. પછી તમારે પ્રીતિ ઉખડશે અને ધીમે ધીમે પછી ભગવાન વિના બીજું કાંઈ નહીં ગમે. આ પંચ વિષય છે બધું, એ બધું તમને ખારું ઝેર લાગશે. શા માટે? જે ભગવાનના ધામનું જે સુખ છે તેની આગળ માઇક પંચનું સુખ છે તે નરક જેવું છે. હવે નરક જેવું. હવે આ તો ઓછું લખ્યું છે, પણ મહારાજ આટલાથી બસ
તમને આ બાજુ મરોડ આપવાનું કહ્યું છે. બાકી બીજું પંચ વિશે તો બધું એને ક્લાસ જ નથી ભગવાન આગળ. અને ભગવાનના સુખ આગળ જો પંચ વિષયનું સુખ છે અને ભગવાનનું સુખ છે. ભગવાન ખાલી ભગવાન મળ્યા એટલું નહીં, ભગવાનનું સુખ છે. જે નરકના કીડા છે તે તો નરકને વિશે જ પરમ સુખ માને છે. એટલે આપણે સાવધાની રાખી ભગવાન સિવાય બીજું કંઈ ઈચ્છા રાખવાની અને ભગવાન બાજુ જ જતા રહેવું. બીજું બધું ત્યાગ કરવું. બધું બીજું થવું ના થવું એને કંઈ અનંત જન્મ લીધા છે. બધું રાજા મહારાજા ઇન્દ્ર પણ થઈ ચૂક્યા છે. એટલે એમાં કાંઈ થાય નહીં, બગડો નથી. પણ ભગવાન રાખવાના. શ્રીજી મહારાજ અને સંત ભગવાન સંત એને એ રાખ્યા તો તમારી જીત થઈ ગઈ, વિજય થઈ ગયો. નહીં તો બીજું બધું નકામું. બીજા આપણે જેમ ચાલતું હોય એમ ચાલે છે, તેમાં શું નવાઈ? ભગવાન મળ્યા કે ના મળ્યા બધું સરખું જ થાય છે. ભગવાન મળ્યા પછી આટલું થવું જ જોઈએ. એક ભગવાન સિવાય બીજા કોઈમાં પ્રીતિ રાખવી નહીં. અને એક આજે ને આજે કંઈ ના થાય પણ એનો ઉપાય કરવા કે ભગવાન વિશે પ્રીતિ કેમ થાય. તો સંત સમાગમ છે. સંત સમાગમમાં અને મન દઈને સંત સમાગમ ઉપર નહીં, એક તો દ્રઢ વિશ્વાસ કે આ બધી વાત સાચી છે, ભગવાનની વાત સાચી છે. અને એ બાજુ મરોડ આપવો. વાત સાચી છે એ વિના થાય નહીં. જરાક શંકા થાય તો બધું ઘણું બધું ગાબડું પડી જાય. શંકા રાખી નહીં. ભગવાન જો આજે જ એક વાક્ય મેં વાંચ્યું, જે હરિભક્તોને નિર્દોષ જાણે, જે હરિભક્તો નિર્દોષ જાણે એટલે ધર્મ નિયમ પાળતા હોય, 10 ભાગ કાઢતા હોય, એ આવા લક્ષણ હોય, એને નિર્દોષ જાણે તો મારે કે ભગવાન તેને નિર્દોષ કરી મૂકે છે. કેટલી મોટી પ્રાપ્તિ! હરિભક્તો નિર્દોષ. ભગવાન મહારાજને સ્વાય તો વાત છેટે રહી, પણ હરિભક્તો નિર્દોષ જાણે તો ભગવાન તેને નિર્દોષ કરી મૂકે છે. એટલે આમાં પડવું. આવી જો કચરો થામવો નહીં, માન ઈર્ષા ને ખટપટ ને આદિ એ પડતું મૂકીને આવા સુંદર વાક્ય છે. કેટલી મોટી પ્રાપ્તિ થઈ હોય છે એને હાથ ધરવું. બીજી રાશિ વસ્તુ ત્યાગ કરો. અને એક દિવસે ના થાય પણ ત્યાગ કરતા રહવું. કે ઈર્ષ્યા કેમ થઈ, આ કેમ થયું, એના એ પ્રશ્ન કરવા અને પછી એને ત્યાગ કરતા રહું. અને આ બાજુ ઝંપલાવું. ભગવાન સંત અને હરિભક્તો જે એની વિશે પ્રીતિ, દ્રઢ પ્રીતિ થઈ, આ બધું કરવું. મહારાજે જ કહ્યું છે, જે હરિભક્તોમાં પ્રીતિ નથી કરતો એને શબ્દ તુલ્ય કહ્યું છે. મરદું એટલે હરિભક્તોએ પણ જે ભગવાનના ભક્તો છે, ભગવાનને આશરો છે, ભગવાનની વાત સાંભળે છે, ભગવાન તરફ ઝૂકે છે, એટલે એમાં પ્રીતિ એ ભગવાન તુલ્ય છે. જો મહારાજ મુક્તાન સ્વામી કીર્તન કહ્યું, હરિજન હરિ સમજાણવા. હરિજન હરિ સમજાણવા એટલે એ વહેલા મોડા થવાના છે, બ્રહ્મરૂપ થવાના છે, ભગવાનના ધામને પામવાના છે. એટલે આ લાઈનમાં ઘૂસી ગયા છે. એટલે બહુ મોટી પ્રાપ્તિ છે. એટલે ભગવાન ગુરુ ને સંત, ભગવાન ગુરુ અને હરિભક્તો એને જો પ્રીતિ રાખવી જ પડે. તેમ જેને ભગવાનની ઓળખાણ થઈ તે તો ભગવાનનો પાર્ષદ થયો.
ને તેને ભગવાનનો પાર્ષદ મટીને વિષ્ટાના કીડાની પેઠે માઇક પંચ વિશેના સુખને ઈચ્છવું નહીં. આપણે ઈચ્છવું નહીં. પહેલાં તો ભલે ત્યાગ કરે, બધું કરે, પણ ઈચ્છા હોય તો કામ ના થાય. પહેલાં ઈચ્છા જ ન કરવી, એ બાજુ જવું જ નથી, એવું દ્રઢતાપૂર્વક પાછા વળતા રહેવું. તેને પાર્ષદ ભગવાનનું પાર્ષદ મટીને વિષ્ટાના કીડાની, જો વિષ્ટા કેટલું આપણે વિષ્ટાનો જરાક અડી જાય તો બધું કેટલું આપણને થાય છે. તો મહારાજે વિષ્ટાના કીડાની એટલે અતિશય ત્યાગ્ય વસ્તુ કરી. ભગવાન પાસે મળીને વિષ્ટાના કીડાની પેઠે માઇક પંચ વિશેના સુખને ઈચ્છવું નહીં. પહેલાં તો આ અંતરમાં આ દ્રઢતા એ બાજુ જવું જ નહીં આપણે. અને જે ભગવાનનો ભક્ત હોય તે તો જે મનોરથને કરે તે સર્વે સત્ય થાય છે. એટલે તમારામાં આવી સામર્થ્ય આવી, હરિભક્તોમાં આવી સામર્થ્ય આવી. જે સંકલ્પ કરે તે સત્ય થાય છે. પણ સંકલ્પ કેવા કરા? વિષ્ટાનો ત્યાગ તો લખી દીધું, એટલે પંચ વિશેના સંકલ્પ તો કરવાના જ નથી. એટલે ભગવાન સંબંધી, ભગવાનમાં હેત પ્રીત કેમ થાય કેમ બધે એ જ મનોરથ કરવાના રહ્યા. માટે ભગવાન વિના બીજા પદાર્થને અણસમજણે કહીને જે ઈચ્છે છે એ જ તેને મોટો અવિવેક છે. આપણે અવિવેકની વ્યાખ્યા લૌકિક રીતે ઘણી બધી કરીએ. કોઈને જો ગુણાતીતાન સ્વામી હતા અને એક હરિભગત પગે લાગવા તો કે સ્વામી તારી ખરી લાંબી કર, તારી ખરી લાંબી કર. ઢોરને ખરી હોય પણ એના હૃદયમાં પૂર્ણ ભાવના હતી. એટલે આપણે અવિવેક આ બધું એને અવિવેક કહે. પણ મહારાજ એ વાત ભગવાનના પ્રીતિ હોય બીજે ના હોય એ અવિવેક કહે. ભગવાન વિના બીજા પદાર્થને અણસમજે કહીને જે ઈચ્છે છે એ જ તેને મોટો અવિવેક છે. તે સારું જે ભગવાનનું ભક્ત હોય તેને તો 14 લોકના જે ભોગ સુખ છે તેને કાક વિષ્ટા તુલ્ય જાણ્યા જોઈએ. એટલે ભગવાનને પંચ વિષયને મેળ ખાય નહીં. એ બેમાંથી એકનો ત્યાગ કરવો પડે તો મેળ પડે. એટલે આપણે તો જીવ દશાવાળા છે, એટલે પણ આટલી તો ઈચ્છા મનમાં રાખવી જ કે મારે એ રસ્તે જવું જ નથી. અને એનો ભગવાને કેવી ઉપમા આપી છે. જે ભગવાનનો ભક્ત હોય તે તો 14 લોકના જે ભોગ સુખ છે તેને કાગવિષ્ટ તુલ્ય જાણ્યા જોઈએ. અને મન કર્મ વચને કહીને ભગવાનના ભક્તને વિશે જ દ્રઢ પ્રીતિ કરવી જોઈએ. આપણે અંદર આ કુટુંબ, મોટું કુટુંબ છે, એની અંદર પરસ્પર પ્રીતિ હોય, હેત હોય એ કરે. દ્વેષ, રાગ, દ્વેષ એ તો માયા ઘૂસી, એ તો બધું હોવું જ ન જોઈએ. અને એમ સમજવું જોઈએ જે ભગવાનનો ભક્ત હોય ને તેને જો કદાચિત ભગવાન વિના બીજી વાસના રહી ગઈ હોય, અરે કાંઈ નથી, બીજી વાસના રહી ગઈ પણ ભગવાન ચલાવી ના લે તો તે ઇન્દ્ર પદવીને પામે કાં બ્રહ્મલોકને પામે. પણ પ્રાકૃત જીવની પેટે નરક ચોરસે તો જાય જ નહીં. એટલે આપણે તો આ ગેરંટી, આ હરિભક્ત થયા એટલે ઉર્ધ્વ ગતિ જ થવાની છે, આગળ ને આગળ વધવાના છે. પણ તોય અવિવેક થઈ આપણે દોષના કારણે મારે કે પંચ વિષયમાં કંઈ રાગ હોય તો તમને મારે કે અને એમ સમજવું જોઈએ જે ભગવાનનું ભક્ત હોય ને તેને જો કદાચિત ભગવાન વિના બીજી વાસના રહી ગઈ હોય તો તે પણ ઇન્દ્રપદવીને પામે કાં બ્રહ્મલોકને પામે. પણ હવે આપણી દશા સામાન્ય જીવની નથી.
એટલે આપણે ઊંચી ગતિ તો ભગવાનનો સંબંધ થયો એટલે બધું ઘણી મોટી પ્રાપ્તિ થઈ, ઘણી મોટી આવી. જે ભગવાનનો ભક્ત તેને જો કદાચ ભગવાન એના બીજી વાસના રહી તો તે ઇન્દ્રપતિ પામે કાં બ્રહ્મલોકને પામે, પણ પ્રાકૃતિક નરક ચડે તો જાય જ નહીં. ત્યારે જે યથાર્થ ભગવાનનો ભક્ત હોય તો મહારાજ કે સરખામણીના કે આ કદાચ જરાક વાસના હોય તો એ બ્રહ્મલોકને ઇન્દ્રપદીને પામે. હવે એ તો કાંઈ ગણતીમાં, પણ મહારાજ સરસ વાત કરે. ત્યારે જે યથાર્થ ભગવાનનો ભક્ત હોય, યથાર્થ પંચનો ત્યાગ ને બધું કરીને અને બધે એક ભગવાન સિવાય બીજું કાંઈ ના રહે એવો ભગવાન, ત્યારે જે યથાર્થ ભગવાનનો ભક્ત હોય તેનો જે મહિમા ને તેનું જે સુખ તે તો વર્ણ્યામાં જ કેમ આવે. એટલે આપણે આમાં એન્ટ્રી કરી, પ્રવેશ મેળવો. સર્વોપરી ભગવાન મળ્યા છે, કાચા પોચા નથી. તે એમને અનુરૂપ આપણું વર્તન ને વિચાર ને બધું જોઈએ. માટે ભગવાનનો ભક્ત હોય તેને તો ભગવાનમાં જ દ્રઢ પ્રીતિ રાખવી. ભગવાનનો ભક્ત હોય એને ભગવાનમાં જ દ્રઢ પ્રીતિ રાખવી. ઇતિ વચનામૃતમ, એ રીતે વડતાલનું 19 વર્ષનામત થયો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. વચનામૃત પ્રથમનું 50મું, કુશાગ્ર બુદ્ધિવાળાનું. સંમત 1876ના મહામદી પડવાને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગળરામધ્યે દાદા ખાચાની મેળીની ઓસરી આગળ પ્રાતકાળ વિરાજમાન હતા અને સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે મુનિ પ્રત્યે એમ પૂછ્યું છે, જેને કુશાગ્ર બુદ્ધિ હોય, કુશાગ્ર કુશ એટલે ઘાસનું તળનું, એનું અણી એટલે બહુ સૂક્ષ્મ બુદ્ધિ હોય. જેને કુશાગ્ર બુદ્ધિ હોય તેને બ્રહ્મની પ્રાપ્તિ થાય છે. હવે આ હકીકત છે, શાસ્ત્રમાં વર્ણન છે, પણ કુશાગ્ર બુદ્ધિ કોને કહેવાય એ મહારાજ વાત કરે, સ્પષ્ટતા કરે છે. જેને કુશાગ્ર બુદ્ધિ હોય તેને બ્રહ્મની પ્રાપ્તિ થાય છે. તે કુશાગ્ર બુદ્ધિવાળા, તે કુશાગ્ર બુદ્ધિ તે જે સંસાર વ્યવહારમાં બહુ જાણતો હોય તેની કહેવાય કે નહીં. પહેલાં તો આ સંસાર વ્યવહારમાં ઇસ પાર કે ઉસ પાર કરી આવે, બ્રહ્માંડ ડોલાવે, પણ તેની કુશાગ્ર બુદ્ધિ કહેવાય કે નહીં મહારાજ કહે છે. એટલે દેહને લગતું, વ્યવહારને લગતું બધું જાણે કરે, એની કુશાગ્ર બુદ્ધિ કહેવાય કે નહીં. અથવા શાસ્ત્ર પુરાણના અર્થને બહુ જાણતો હોય તેની કહેવાય કે નહીં. શાસ્ત્ર એક શબ્દના 1000 અર્થ કાઢે એવા બધા ચેમ્પિયન હોય શાસ્ત્ર પુરાણના, પણ એની કહેવાય કે નહીં. એને બધા રેન્જ કવર કર્યા છે મહારાજે, બધું જ, કોઈ બાકી નથી. પણ એની કુશાગ્ર બુદ્ધિ કહેવાય કે નહીં એ મહારાજ પૂછે છે. પછી એનો ઉત્તર મુનિએ કરવા માંડ્યો, પણ થયો નહીં. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, કેટલાક તો વ્યવહારમાં અતિ ડાયા હોય, પોતા અતિ ડાયા હોય તો પણ પોતાના કલ્યાણને તે કાંઈ જતન કરે નહીં, પોતાનું રહી જાય. બીજું બધું ડાપણ કરીને આખું દુનિયા ડોલાવે, પણ પોતાનું કલ્યાણ મેળવું. તથા કેટલાક શાસ્ત્ર પુરાણ ઇતિહાસ તેના અર્થને સારી પેઠે જાણતો હોય,
બધા શાસ્ત્રો ભણો, ઉથલ પાથલ કરો, એક એક શબ્દમાં 1000 અર્થ કરો, બધું કરો. આધ્યાત્મ દેહ સંબંધી, વ્યવહાર સંબંધી કાંઈ નહીં, નર્યું આધ્યાત્મ. પણ તોય મહારાજ કહે છે તેના અર્થે સારી પેઠે જાણતો હોય તો પણ પોતાના કલ્યાણને કંઈ જતન કરે નહીં. પોતાના કલ્યાણ રહી જાય. ઓલા 10 મૂર્ખા છે, 10 મૂર્ખામાં બધા પોતાને રહી જાય અને બીજા બધા 9ને ગણે, 1 2 3 4 5 6 7 8 9 બધા વારા ફરતી, અને પોતાને ગણે નહીં. એટલે મનમાં 8 5 છેની ભૂલ નીકળે. તો આ તો દ્રષ્ટાંત છે. એમાં તો હસવું આવે બધા મૂર્ખાઓ ભેગા થાય, પણ તમે પોતે મૂર્ખા છો એ વાત કરે છે. માટે એને કુશાગૃતિવાળા ના જાણવા. બધા ઉથલ પાથલ કરે, શાસ્ત્રનો રંગ ચડાવે, બીજાને વાત કરે, બીજા હજારો લાખોને વાત કરે. જે આપણે સાવધાન ચેતતા રહેવું. એની તો જાડી બુદ્ધિવાળા જાણવા. માટે જેને એને કુશા બુદ્ધિવાળા ના જાણવા, એને જાડી બુદ્ધિવાળા જાણવા. જાડી પાડા જેવી, એટલી જાડી, કાંઈ સમજતો ન દેખાય. ઓહો, શાસ્ત્ર આમ બધું કરતો હોય, પણ પાડા જેવી બુદ્ધિ. માટે એને કુશાળ બુદ્ધિવાળા ના જાણવા, એને તો જાડી બુદ્ધિવાળા જાણવા. અને આટલું જ છે જે મને. અને જે કલ્યાણ અર્થે જતન કરે, બસ પોતાના કલ્યાણ અર્થે જતન કરે, તેની બુદ્ધિ થોડી છે તો પણ તે કુશાળ બુદ્ધિવાળો છે. મારે થોડીક બુદ્ધિ છે પણ પોતાના કામમાં આવે એવું છે. એટલું બધું ઘણું બધું જાણતો હોય પણ પોતાના કામમાં લેશ માત્ર આવે નહીં. એનો અર્થ શું? ને આપણે પણ અમુક લેવલે પહોંચીએ પછી આપણને સંતોષ થાય કે બધું હું જાણું છું. અમુક લેવલે જાય તો બધા જાય પોતાને, પણ તો બ્રહ્મા રહેવાની, પોતાનું કલ્યાણ, પોતાનું કલ્યાણ એટલું જ હોય તો બધું લેખે લાગે. અને જે જગત વ્યવહારની કોરે સાવધાન થઈને મંડ્યો છે, સાવધાન થઈને એકદમ જરાય ગણતીમાં ફેર નહીં, પાયની ગણતીમાં ફેર નહીં, સાવધાન થઈને મંડ્યો છે. તેની બુદ્ધિ અતિ ઝીણી છે તો પણ તે જાડી બુદ્ધિવાળો છે. દેખાય લોકની દૃષ્ટિએ, લોક જે એના જેવા હોય એ બધાની દૃષ્ટિએ બહુ પારંગત લાગે, બધું કરે, પણ મત કે જાડી બુદ્ધિ હોય છે, પાડા જેવી બુદ્ધિ વાળે છે. આટલું બધું છે. તે ઉપર ભગવદ્ ગીતાનો શ્લોક છે જે યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી યસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મુને. એ શ્લોકનો અર્થ છે જે ભગવાનનું ભજન કરવું, તેમાં તો સર્વ જગતના જીવની બુદ્ધિ રાત્રિ પેઠે અંધકારે યુક્ત વર્તે. એટલે જે આપણે રાત્રે સૂઈ જઈએ, કાંઈ ભાન ના હોય, ઘણા તો લવરી કરે, ઊંઘમાં બોલતા હોય, જાત જાતનું ખેલ કરતા હોય. એટલે ઊંઘમાં તો જાગ્રતમાં તો બરાબર છે, ઊંઘ સપન અવસ્થા તો કોઈ ઠેકાણું નહીં. તમે ક્યાં, બીજા ક્યાં, અને એક જ સપનામાં એક જ હોય એમાં 4 સપના આવી જાય અંદર. બધું સપનાવસ્થા કંટ્રોલ કરી બહુ ભારે છે. એ તો ભગવાનનું ભક્ત હોય તો જ થઈ છે. ભગવાનનું ભક્ત હોય તો ઘણી ઊંચી સ્થિતિ હોય તો એ થાય. અને જે ભગવાનના ભક્ત છે તે તો ભગવાનના ભજનને વિશે જાગૃત છે, જાગ્યા છે, કે ત્યાં નિરંતર ભગવાનનું ભજન કરતા થકા વર્તે છે. ભલે
સ્વપ્નાવસ્થાની વાત જુદી, સુષુપ્તિ વાત જુદી. પણ આપણે જાગ્રતમાં હોઈએ અને જે રીતે ભજન કરતા હોઈએ તે એ રીતે ભજન કરવાનું છે. પણ ભગવાન સંબંધી, ભગવાનને લગતું અને પોતાના કલ્યાણને અર્થે આટલું જ છે, બીજાના કલ્યાણ અર્થે નહીં. અને શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ જે પંચ વિષય તેને છે જીવ માત્રની બુદ્ધિ જાગૃત વર્તે છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એમાં બધા જીવની બુદ્ધિ જાગૃત વર્તે. એટલે રાત્રિ ને દિવસ, રાત્રિમાં આપણે કાંઈ ભાન હોય નહીં, પણ જાગૃત હોય એટલે મહારાજ કહે કે એની બુદ્ધિ એ રીતે વર્તે જાગૃત, જેમ પંચ વિષયમાં એકદમ તૈયાર, ખડે પગે, કંઈ બાકી રાખે નહીં. અને જે ભગવાનના ભક્ત છે તેની બુદ્ધિ તો વિષય ભોગને વિશે અંધકારયુક્ત વર્તે છે. અંધકારમાં કાંઈ દેખાય નહીં, કાંઈ નહીં. એટલે ખરેખર ભગવાનનો ભક્ત હોય એને જેમ અંધકારમાં કંઈ દેખાય નહીં એવી રીતે ભગવાનના ભક્તને વર્તે છે. એને કંઈ આ વિષય બાજુ એનું મન જાય નહીં, વિષયથી નિર્લેપ રહે. અથવા તો પ્રયત્ન કરતો હોય જાણીને, એકદમ તો કંઈ થાય નહીં. આજને આજ આપણે કરીએ કે વિષયમાં નિવૃત્તિ પામીએ એવું તો બને નહીં, પણ પ્રયત્ન તો કરતો હોય, સખત પ્રયત્ન, આમ મન કણ વચને પ્રયત્ન કરતો હોય એવું તો હોવું જોઈએ. તો મહારાજ બધું માન્ય કરે. અને જે ભગવાનના ભક્ત છે તેની બુદ્ધિ તો તે વિષય ભોગને વિશે અંધકારયુક્ત વર્તે, કહેતા તે વિષયને ભોગવતા નથી. એટલે એમ જાગ્રતમાં આપણે બધું દેખાય, બધું કરે. એમ ભગવાનના ભક્ત છે એને બધું જ દેખાય અને ટૂંકમાં વિષયને માર્ગે ચાલતા નથી ભગવાનના ભક્ત હોય. અને મહારાજે તો કહ્યું, જે હરિભક્તને રહેવું હોય મારી પાસ તો તમે મેલજો રે મિથ્યા પંચ વિષયની આશ. આ બે બને નહીં થાય. એક તો જતું કરવું પડે, અથવા એના પ્રયત્નમાં હોય આપણે કે વિષય ભોગવવા જ નથી એવું મનમાં નક્કી કરે અને પછી એ માર્ગે ચાલે તો કાંઈક આપણે હરખું થાય. માટે એ રીતે જે પોતાના કલ્યાણ અર્થે સાવધાનપણે વર્તે, પોતાના કલ્યાણ અર્થે, બીજાના કલ્યાણ માટે નહીં, પોતાના કલ્યાણને અર્થે સાવધાનપણે. એટલે એમ જેમ વ્યવહારમાં પાઈનો હિસાબ રાખે એ રીતે સાવધાનપણે તો કલ્યાણ, પોતાના કલ્યાણ, બીજાનું કલ્યાણ એમાં સાવધાનપણે વર્તે. જે આ સાચું જ છે, આ વિષયનો ત્યાગ એ સાચું છે એવું જીવમાંથી મનીએ તો સહેલું પડે. માટે એ રીતે જે પોતાના કલ્યાણને તે સાવધાનપણે વર્તે તે જ કુશાગ્ર બુદ્ધિવાળા છે. ઝીણી બુદ્ધિવાળા, સૂક્ષ્મ બુદ્ધિવાળા એને જ કહે. બાકી તો બીજા બધા પાડા જેવી બુદ્ધિ, ભલે દેખાય સૂક્ષ્મ પણ એમાં કાંઈ મળે નહીં. ઝીરો મેળવું જ આવે, સરવાળો મેળવું જ આવે. અને આ પોતાના કલ્યાણ માટે કંઈ કરે તો માર્ગ મળે. 2, 5, 10, 15, 25 જે પોતાના કલ્યાણ અર્થે સાવધાનપણે વર્તે તે જ કુશાગ્ર બુદ્ધિવાળા છે. અને તે વિના તો સર્વે મૂર્ખ છે. ઇતિ વચનામૃતમ એ રીતે પ્રથમનું 50મું વચનામૃત થયું.